31 પોલીસ બંદોબસ્ત। રાજકોટ સહિત દેશભરમાં ન્યૂ યરની શાનદાર રીતે ઉજવણી થવાની છે, ત્યારે રંગીલા રાજકોટ શહેરમાં ન્યૂ યરની પાર્ટી માટે પોલીસ તંત્ર અગાઉથી જ સજ્જ થઈ ગયું છે। રંગીલા રાજકોટ વાસીઓ ન્યૂ યર પાર્ટીની ઉમંગભેર ઉજવણી કરી શકે તે માટે રાજકોટ શહેર પોલીસ ખાતા દ્વારા ખાસ ગોઠવણી કરવામાં આવી છે। રાજકોટ શહેર પોલીસ દ્વારા 31 ડિસેમ્બરે સાંજથી જ પોલીસનો જવાનો ખડે પગે રહેશે। રાજકોટ શહેરમાં અનેક જગ્યાઓએ ન્યૂ યર પાર્ટીનું આયોજન થવાનું હોય દરેક આયોજકોએ આયોજનના સ્થળો પર ફરજિયાત સીસીટીવી કેમેરા અને પ્રાઇવેટ સિક્યુરિટી રાખવાની સૂચના આપવામાં આવી છે। તે ઉપરાંત સાંજથી દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની પીસીઆર વાન સતત પેટ્રોલિંગ કરશે અને અલગ અલગ મુખ્ય ચોકમાં પોલીસ ખાતાના જવાનો તૈનાત રહેશે। તે ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ટ્રાફિક પોલીસના જવાનો પણ ખડે પગે રહેશે। તેમજ રોમિયોગીરી કરતા લવર મુછિયાઓને બાનમાં લેવા માટે ડીસીબી અને એસઓજી સ્ટાફના માણસો ખાનગી રાહે ફરજ પર તૈનાત રહેશે અને દારૂની બદી દૂર કરવા માટે પણ પોલીસ તંત્રના જવાનો કાર્યરત રહેશે અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને લોકો મોજથી ન્યૂ યરની ઉજવણી કરી શકે તે પ્રકારના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે। 31 જે ઉજવણી છે નવા વર્ષનો રાજકોટ શહેર પોલીસ તરફથી જ્યાં અહીંયા પ્રોગ્રામ્સ યોજવામાં આવે છે ત્યાં સીસીટીવીની એકનો ફરજિયાત કરવામાં આવે છે અને એ ઉપરાંત ત્યાં જે આયોજકો દ્વારા બંદોબસ્ત પ્રાઇવેટ સિક્યુરિટી પણ રાખવાની એ પણ શરત તમે મૂકવામાં આવશે અને ત્યાર પછી આપણા રાજકોટ શહેર પોલીસ પીસીઆર વાહનો તમામ વલનરેબલ પોઈન્ટ્સ ઉપર અને ઇમ્પોર્ટન્ટ જગ્યા ઉપર રહેશે અને એ ઉપરાંત ટ્રાફિક પોલીસ તરફથી પણ ખાસ જે માર્ગો છે મુખ્ય માર્ગો એના ઉપર પણ પૂરતું બંદોબસ્ત રહેશે અને સ્પેશિયલ અમે ખાનગી કપડામાં પણ આપણા ડીસીબીના સ્ટાફ અને એસઓજીના સ્ટાફ અને બાકી બ્રાન્ચેસના કોઈ છેડતી ના બને મહિલાઓનો અને એ પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે। દારૂની દૂષણ પણ એ અટકાવવા માટે પણ અમારે એ આયોજન છે અને એના માટે પણ અમે ખાસ 2-3 ટીમો અમને એના પાછળ કરવામાં રાખ્યું છે અને કોઈ પણ માહિતી અમને મળશે અથવા અમે લોકોને પણ અનુરોધ કરીએ છીએ આવો કોઈ માહિતી હોય તો પોલીસને સંપર્ક કરે, સિનિયર ઓફિસર્સને પણ સંપર્ક કરે અને કંટ્રોલ રૂમને પણ સંપર્ક કરે અને આવું કોઈ માહિતી આપે અને ચોક્કસ રીતે અમે એ પગલાં ભરશું। 6 દિવસના રિમાન્ડ મંજૂર। રાજકોટ શહેરના કાલાવડ રોડ પર પોણા 2 મહિના પહેલા થયેલ ફાયરિંગ પ્રકરણમાં મોતને ભેટેલા શક્તિરાજસિંહ કુમારની હત્યામાં ગઈકાલે પોલીસ ગિરફમાં આવી ગયેલા આરોપી માસિયાભાઈ તેજસ ખાચરને આજે વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેના 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। ફાયરિંગ કરી હત્યા નિપજાવવાની આ ચકચારી ઘટનામાં નામદાર કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। નામદાર કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા પોલીસે આરોપીનો કબજો લઈ વધુ તપાસ શરૂ કરી છે। કલેક્ટરને આવેદન પત્ર। રાજકોટ મોરબી શહેર હાઈવે પર આવેલ અડાળા અને બેડી ગામને રાજકોટ જિલ્લામાં ભેળવવા માટે ગ્રામજનો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે આજે બીજી તરફ આ બંને ગામના અન્ય લોકો કલેક્ટર ઓફિસે ધસી આવ્યા હતા અને સરકાર દ્વારા જે બંને ગામોને મોરબી જિલ્લામાં ટંકારા તાલુકામાં ભેળવ્યા છે તે બરાબર જ છે અને લેભાગુ તત્વો દ્વારા આજે રાજકોટ જિલ્લામાં ભેળવા તૂત આદરવામાં આવ્યું છે, જેની સામે આ ગ્રામજનો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને બંને ગામને મોરબી જિલ્લામાં જ રાખવાની કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। અમારે અડાળા અને બેડી ગામના સર્વે જ્ઞાતિના ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે। એમની માગણી છે કે અડાળા અને બેડીનો ગુજરાત સરકારનો 27 નવેમ્બરે એક GR બહાર પાડેલો, એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે અડાળા અને બેડી ગામને મોરબી જિલ્લામાં અને ટંકારા તાલુકામાં સમાવેશ કરેલો છે, પરંતુ અડાળા અને બેડી ગામના અમુક લેભાગુ તત્વો દ્વારા અડાળા અને બેડીને રાજકોટ તાલુકામાં અને જિલ્લામાં ભેળવવાની કોશિશ થઈ રહી છે। એના વિરોધમાં આજે અમે કલેક્ટરશ્રીને અને સરકારશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરેલ છે કે અમારા બંને ગામને ટંકારા તાલુકામાં અને મોરબી જિલ્લામાં જ સમાવેશ રાખવો। મર્ડર આરોપી રિહર્સલ। રાજકોટમાં ગત તારીખ 2 નવેમ્બરના રોજ પોણા 2 મહિના પહેલા થયેલ ફાયરિંગ અને હત્યાના ગુનામાં પોલીસે આજે નાસ્તા ફરતા આરોપીને દબોચી લીધો છે। તપાસ અર્થે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે આજે સાંજે આરોપી તેજસ ખાચરને વધુ તપાસ અર્થે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો। ઘટના સ્થળે આરોપી તેજસ ખાચરને લઈ જઈને સ્થળ તપાસ કરવામાં આવી હતી। આરોપી હત્યા કરતી વેળાએ ક્યાંથી આવ્યો હતો અને હત્યા નિપજાવી કઈ તરફ નાસી છૂટ્યો હતો સહિતની પૂછતાછ રિહર્સલ દરમિયાન કરવામાં આવી હતી। રિહર્સલ દરમિયાન લોકોને ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને આરોપીના સ્વજનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા।
પ્રથમ પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું અને થોડી વાર બાદ આરોપીને ફરીથી ઘટના સ્થળે રિહર્સલ કરાવ્યા બાદ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પોલીસ ખાતા દ્વારા આરોપીની સરભરા કરવાની પોલીસ સ્ટાફ પેરવી કરી રહ્યો હતો. ત્યારે જ આરોપી તેજ ખાચરનો ભાઈ સહિતનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને સરભરા નહીં કરવા બાબતે માથાકૂટ શરૂ કરી હતી. તેથી પોલીસ આરોપીને સરભર કરવાનું ટાળ્યું હતું અને સરભરા કર્યા વિના જ આરોપીને લઈ જતા રહ્યા હતા. આરોપીને સ્વજન માથાકૂટ કરે તેવું ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું, પરંતુ તેની સામે પોલીસ ઝૂકી ગઈ હતી અને આરોપીની સરભરા કરવાનું રદ કર્યું હતું. વધુ તપાસ અર્થે આરોપીને આવતીકાલે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેજસ ખાતર જે 2/11/14 રોજ જે ફાયરિંગ કરે જે ઘટના બને જેમાં શક્તિ કુમારનું મૃત્યુ નીપજે, જેમાં આજરોજ અમે પીસીબી પોલીસ સ્ટેશને અમારી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી પાડેલ. જે આરોપીએ કઈ જગ્યાએથી કઈ રીતે આવેલ અને કઈ જગ્યાએથી કઈ ફાયરિંગ કરેલ અને કયા રસ્તેથી ગયેલ એનું આજ રિકન્સ્ટ્રક્શન કરાવેલ. જે બાબતની અમે તપાસ કરી રહેલ અને આરોપીને સાથે લઈ અને એ બાબતમાં વેરીફાઈ કરવા આવેલ. અત્યારે જે આરોપી કહે છે એ મુજબ અમે કર્યું છે, પણ આગળની તપાસ કરશું કે જે સાચું બોલે છે, ખોટું બોલે છે, ખરેખર એ જ રસ્તે આવેલ છે કે કઈ રીતે આવેલ છે કે કોની સાથે આવે છે, એ બાબતની તપાસ ચાલુ છે. અત્યારે કબજે કરવા માટે પૂછપરછ કરશું અને આવતીકાલે નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગશું. ભુજ ખાતે 3 દિવસના લોક માહિતી અભિયાનનો પ્રારંભ. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના વિવિધ મીડિયા એકમોના સંયુક્ત ઉપક્રમે કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચે તે માટે 3 દિવસીય લોક માહિતી અભિયાનનું આયોજન કચ્છ જિલ્લાના ભુજ, અંજાર અને માંડવી ખાતે કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે ભુજ ખાતે જિલ્લા પંચાયત ભવનમાં મેદાન ખાતે સવારે 10 કલાકે રાજ્ય સરકારના કોટેજ ઇન્ડસ્ટ્રી, સોલ્ટ ઇન્ડસ્ટ્રી અને ક્રાઉ બ્રીડિંગ શ્રી તારાચંદ છેડાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સત્રમાં જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આરજી ભાલારા, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, ભુજ નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી હેમલતાબેન ગોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પોતાના પ્રાસંગિક પ્રવચનમાં રાજ્યમંત્રી શ્રી તારાચંદ છેડાએ જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી પણ વિકાસના લાભો અને યોજનાઓ પહોંચે તે માટે કેન્દ્ર સરકાર પ્રયાસો કરી રહી છે. ત્યારે વિવિધ સરકારી વિભાગો અને બેંકો જો પોતાની જવાબદારી યોગ્ય વહન ન કરતા હોય તો તેની જાણ તંત્રના અગ્રણીઓને કરવાની અપીલ તેમણે કરી હતી. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે સરકારી યોજનાઓની સંપૂર્ણ માહિતી લોકો સુધી પહોંચે તે માટે આવા આયોજનો ઘડાય છે. ત્યારે યોજનાઓનો લાભ યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવા માટેનું આયોજન અધિકારીનું ગોઠવવા અનુરોધ પણ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી પૂરી પાડવા માટે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા કરાયેલ પુસ્તિકા સૌનો સાથ સૌના વિકાસનું વિમોચન ઉદ્ઘાટન સત્રમાં મહાનુભાવોના હસ્તે કરાયું હતું. ભારત સરકારના ભુજના ક્ષેત્રીય પ્રચાર કાર્યાલય ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે લોક જાગૃતિ લાવવા માટે સવારે 8 કલાકે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી એક જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય શ્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં હાઈસ્કૂલની 200થી વધુ વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. ક્ષેત્રીય પ્રચાર કાર્યાલયના શ્રી કમલેશ માહેશ્વરીના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો, બેટી વધાવો તથા સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતના સૂત્રો સાથે નીકળેલી આ રેલી જિલ્લા પંચાયત, અમૃતસર ગ્રાઉન્ડ, બસ સ્ટેન્ડ થઈ જિલ્લા પંચાયત પહોંચી હતી. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત ભારત સરકારના ગીત અને નાટક વિભાગના નૂતન ભવાઈ કલા મંડળ દ્વારા ભવાઈ સ્વરૂપે સરકારી યોજનાઓ વિશે હળવી શૈલીમાં ઉપસ્થિત મનોરંજન સાથે માહિતી પૂરી પાડવામાં આવી હતી. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચાર.